જવાનીમાં ઝપટ કરી લેવાની, ગઢપણમાં પછી આપણે પછી કેવું આમાં જો આપણું કેવું છે ખબર, આપણે માનસિકતા શું હોય કે છોકરાઓના લગ્ન થઈ જાય, છોકરાઓ પરણાવી દઈએ, છોકરા ઠરીને ઠામ થાય, પછી એ બે માણસ જાત્રાએ જાવું, પછી છોકરા કોણ મારો બાપ સાંભળો હાસો આવે, એ દાદા કીને જે વાહે દોડે ને એવા હલવાય ને, એવું તો કોઈ નથી હલવાતું. જેટલા પોતાના દીકરાને સાહેબ એટલો લાગણી ન હોય ને એટલી દીકરાની લાગણી પછી થાય. વ્યાજ બહુ વાલું હોય. આ કઈ કંપનીની નોટ છે? જો અરબ કન્ટ્રીની નોટો આવી છે. વધાવો તાળીઓથી. ના જે આવે એ બધું દાનમાં મારા બાપ. વાહ, વધાવો તાળીઓથી. આ 10 અરબની નોટો છે. 10, 20 અને 30. વધાવો તાળીઓથી બોલો. જો અરબ વાળાને કઈ નોટો આપો એની કરતા થોડુંક ડીઝલ થોડુંક વધારે આવવા ગયો આ બાજુ મારો બાપ. હા, હમણાં ઈ હોડા હલવાના છે. અને હકીકત કહો, બધી ટેવ રાખજો. એસી વગર હુતાય આવડવું જોવે, પાણી રોટલોય ખાતા આવડવું જોવે. શું કામ ખબર? આ બધી આજે આપણા ગાડીઓ છે તે કઈ કુદરતી નથી, એ તો આપણે ઊભું કર્યું ને. એ આપણું ઊભું કર્યું એ આપણને દુઃખકારક દઈએ કે આપણી બનાવેલી ગાડી બગડી હોય તો એ પછી આપણે જ એને ધક્કો મારીને પોગાડવી પડે. પણ ઘોડું માંદું પડ્યું ને તોય બિચારું આપણે ઠહડક પોગાડી દે. શું કામ? એ પરમાત્માની માયા છે. હમણાં હકાભા ગઢવી એમ કહેતા હતા, એ કે માયાભાઈ 30 પછી જોજો કે વાહન જ નહીં હોય, કલાકારો હાંઠિયા લઈ લઈને પ્રોગ્રામમાં આવવાના. હમણાં એને એક બહુ જાહેરાત કરી. ના, આવું કાંઈ નહીં હોય. આપણે નબળી કલ્પના તો કરવી જ નથી. પણ એ આપણે દાંત કઢાવાય, આનંદ કે. અને કવિ કે હાસુ લાગે તે હાસુ પડે તે, એવું કઈ ન હોય કે હાસુ ન થાય. પણ તૈયારી રખાય માનસિક. અત્યારે ઠેઠ હું મવાથી નીકળ્યો, આ તો દ્વારકાધીશે પોગાડ્યો, બાકી એકે પંપે નહીં. એ મારો કહેવાનો અર્થ એ છે કે આ પરિસ્થિતિ એનો સામનો કઈ રીતે કરવો એ સમાજની જવાબદારી છે, જનતાની જવાબદારી. ટેવ એટલે પણ આ કોરોના લોકડાઉન આવ્યું, કોરોનામાં હવે નહોતા ઘરે બેઠા. અરે એ તો ઠીક, પણ કેવા ડાયાથી બે હતા, આમ બેઠા અને ઘણા ત્યાં ગીત ગાતા. ઘરે જમાવી દે. કારણ કે અમે કલાકારોને એમણામ તો રહી ન શકીએ. પછી હમણાં પ્રોગ્રામમાં પછી મોબાઈલ ઉપર કહી, મિત્રો હમણાં હું ઓનલાઈન થવાનો છું. તો પહેલેલી લાઈનમાં રહ્યો હોત તો ઓનલાઈન ન થવું પડત. ગૌશાળાના મફત પ્રોગ્રામ કર્યા હોત. કર્યા જ છે અમારા કલાકારો. લગભગ સારા કાર્યમાં ગયા હોય ત્યાં કોઈ દી કોઈ પેમેન્ટ લે નહીં. અને કેવું લોકડાઉનમાં થયું હતું, બધાય ઘરે રેઢા કૂતરા બજારમાં રખડે કાઉ. કેવું થયું હતું. એમાં પછી 3 લહેર, પાછું નામ લહેર આપી. બોલો, લીલા લહેર વૈયા ગયા ને એકલી લહેર રહી, લીલા નીકળી ગઈ એકલી લહેર રહી. બોલો, પહેલી લહેર ને બીજી લહેર ને. એ તો આપણી નજર સામે જોયું છે ને. આપણે મરકીના રોગ આપણે નહોતા જોયા, એ વડીલોએ કોઈ જોયા હશે વર્ષો પહેલા. પણ આ કોરોના આપણી નજર સામેલી નીકળી ગયું છે. આપણે સારા સ્નેહીઓને ગુમાવ્યા, ઘણા એના પરિવારના માણસોને ગુમાવ્યા. પણ જેટલું આપણે લોકડાઉનમાં રહ્યા અને એટલી બધી પૃથ્વી ચોખ્ખી થઈ ગઈ હતી, આકાશ ચોખ્ખું થઈ ગયું, ત્યારે આપણે ઘરે બેઠા એમ કહેતા કે હવે આપણે કચરો બહાર નહીં નાખીએ, માવો ખાઈને બહાર નહીં થૂકીએ. જેવું લોકડાઉન ખુલ્યું બધું ભૂલી ગયા ને હતા એવા ને એવા ભરાડી પાસા થઈ ગયા. કેવી પરિસ્થિતિ. ડેડ બોડી સરકાર નહોતા આપતા હોસ્પિટલ, બરોબર. એને એવું હતું કે કંટ્રોલ થઈ જાય. અને પછી તો એ કેટલાક ને રાખે, લાકડા નહોતા મળતા ને પછી મીડિયા દેવા ઓલી કીટમાં પેક કરીને. ત્યારે હીરાભાઈ થોડો ગોટાળાય છે. હા, એક ભાઈને ફોન આવ્યો, એ કે તમારા દાદાને લઈ જાઓ. પછી તો દેવા મીડિયા હતા હીરાભાઈ. એટલે વાહડેથી આમ આઘા રાખીને જગદીશભાઈ આમ દેતા કે આજો લઈ જાઓ. કારણ કે દેખાતા તો નહીં જ, કીટમાં પેક. અહીંયા સાચે ખાલી લખ્યું હોય સાતી ઉપર માયા વીરા. એ વાહડા અડાડીને
એમણે પરબારો ગાડીમાં નાખી એને લઈ ગયા. અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. 12મું 13મું ઘરના એ પૂરું કરી નાખ્યું. પાછા 15 દી થયા પાછો ફોન આવ્યો, તમારા દાદાને લઈ જાઓ. ઓલા કે 15 દી પહેલા તો એક દાદો લઈ ગયા, હું દાદાને લઈ જાઉં. અરે કે પણ તમારા દાદા તો સાજા થઈ ગયા છે. અરે કે તમારી ભલી થાય. ન્યા ગયા તા તો દાદો બીડી ટેકાવીને બેઠેલો. મારા દીકરાઓ 1 મહિનાથી કેમ કોઈ ડોકાતા નહોતા. અરે કે તમારી ભલી થાય. ઓલા 15 દી પહેલા જે લઈ ગયા હતા એ રસીદ ઓફિસમાં દેખાડી ડોક્ટરને કે સાહેબ આ 15 દી પહેલા લઈ ગયા એનું હું તો ઓલા શું કે બોર્ડ બદલી ગયું હોય પછી આપણે છેલ્લે સરવાળો કરી લઈશું. તમારા દાદા બચી ગયા પણ કે ઓલા કાર જ કરી નાખ્યા એનું શું કરવું. સારું એ બિચારાને તૃપ્તિ થઈ ને. તૃપ્તિ શું થાય હજી આટા મારે લ્યો. અને મારા એ ભાઈ તમે જોજો આ આપણો ડાયરો કેવો બધો ખબર. એ ભાઈ આ બહેનોમાં જેટલી દયા છે એટલે આપણે ભાઈઓમાં દયા નહીં. ભલે હું તમારી ભેગો છું, કોઈ ગુજરી ગયું હોય ને આપણે જે ગયા હોય ઓ કરતા કરતા અને અમુક તો વળે એ કરે રામ રામ તો ઓલો અંદર હું તો આમ કે. એક ભાઈના પત્ની ગુજરી ગયા ને તો સ્લીપિંગ કોર્સ નીકળ્યા હમણાં. એક ભાઈના પત્ની ગુજરી ગયા નીકળ્યા રામ રામ કરતા કરતા તે ગામના ચોકમાં આવ્યા તો ચોકમાં લીમડો ને લીમડાની ડાળ નીચી. એ ડાળ બેનના માથા ઉપર ભટકાણી. ખરેખર બેન ગુજરી ગયેલા નહીં, તાળવે જીવ ચડી ગયેલો. એ ભાઈ ઘડીક પાણી રહેવા દે, આવી વાતોમાં પાણી ન પોવાય. કઈ વાત આ લઈ તો જો. બસ ઘડીક બેસી જા મારા બાપ, ઘડીક બેસી જા. આ ડાયા છે તાળીઓથી વધાવ. અરે સાહેબ અહીંયા દાન આપ્યું ન્યાલી લઈ અને જે આવી સેવા કરી રહ્યા છે એ સ્વયંસેવકો માટે એકવાર તાળી થઈ જાય મારા બાપ. આ બધા ખૂબ સારું કામ. આ બસ એટલી જ, પછી વધારે ન હોય. પછી ઘડીક જ એટલે આમ નીકળ્યા સ્લીપિંગ કોર્સમાં રામ રામ ઓલી ડાળ ભટકાણી માથે. હવે ખરેખર સાહેબ ત્યારે ગામડામાં ડોક્ટર નહીં. આ વડીલોને વધારે ખબર છે કે એ શ્વાસ જોઈ લે પછી ન હાલતું હોય અને કાં પછી બહુ વેમ પડે તો કપાળ ઉપર માખણ મૂકતા. માખણ ન ઓગળે એટલે માન લે કે ગુજરી ગયા. મૂળ તાળવે જીવ ચડી ગયેલો પણ આવડો મૂળ ગરધણી ઉતાવળ કરી ગયેલો કે અબ જલ્દ લે જાઓ ઇસ ઢેર મેં રખા ક્યા હૈ. પછી આગળ ગઝલ ગાતો જાય કોઈ આયે કોઈ જાયે ये तमाशा क्या है समझ में कुछ नहीं आता ये दुनिया क्या है. અને એ વળી આગળ આવ્યો જાય રામ રામ કરતો. એ માથું ભટકાણું અને બેન પાછા આવ્યા વાહડા પકડીને બેઠા. ક્યાં લઈ જાવ એ રોયાવું તમારું નરકમાં સારું નહીં થાય. એ ભડોદીને હેઠી ઉતાર્યો, શેરી વળાવીને સજ કરું ને ઘરે આવો ને પાછું લઈ ગયા. 15 વર્ષ જીવ્યા. 15 વર્ષ પછી પાછા એ બેન ગુજરી ગયા. પાછી સ્લીપિંગ કોર્સ નીકળી રામ રામ. પાછા ચોકમાં આવ્યા અને જા સામે લીમડાની ડાળ દેખાણી તો એનો પતિ ગડગડતી દોડ દીધી. ઉભા રહ્યો વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું હવે ધીરે ધીરે કાઢો. હવે આને પ્રેમ કહેવાય સાહેબ? એ ક્યાં કરો તમે જોજો. આપણે બાળવા ગયા હોય અને ત્યાં અગ્નિ સંસ્કાર હાલતો હોય પછી આપણે જો આપણો ને આપણો ડાયરો આમ બીડીયું ટેકા હોય ત્યાં બાકહ ન હોય ને તો ઓલો બળતો હોય ન્યાલી ડીંડલું લે ન્યાલી બીડી દગા. રામ 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 ભગવાનની લીલા તો જો મારો દેવો કડબના ફૂડા ઘોડે બળે લ્યો. કાલ તગારામાં વેસી આટા મારે એમ આટા મારતો હતો અને આ ઘડીકમાં હતો નહોતો ભૂહાઈ ગયો. ભગવાન કરે એવું કોઈ ન કરે ભાઈ. ભગવાનની મરજી હોય તો જ થાય. તા બાજુવાળો શું કે માણા હારો હતો એ કે તારા બાપનું કપાળ હારો હતો. ફાળો લખાવતો પછી દેતો ક્યાંય કોઈ મારી મારીને પાછી તકતી ઉખેડાના દાખલા છે. ઓલો બીજો કે અરે કાલ તો મારી વાડી આવ્યો હતો. ઓલો કે હવે આવે જ કહેજે ને, હવે આવે તું વાડ્યું ઠેકે ન જા. ત્યાં ઓલી બીડી દોરે પોગી ગઈ હોય એ ઓલો બળતો હોય ને એની માથે બીડી નાખે. હારે આપણે બીડી ઘોડે બળી જવું ને બીડી તો તારીમાં દોરો લઈને જાય. તું હું હારે લઈને જાય સાહેબ? આવા હારા કાર્યો જે કરતા જાય એ હારે આવવાના છે.
એ આપણે એટલી બધી વાત કરી નાખી, પણ બહેનો નો એવી વાત કરો. બહેનો પછી એમ કહે ને થોડો ઘણો બળી ગયો પછી એમ કહે કે જાઓ બૈરાવને કયો નાય આવે. પછી બહેનો વાતો કરતા તમે જોજો, એ ગમે એવો માણસ ગુજરી ગયો છે એની ટીકા નહીં કરે. એ બેઠા બેઠા કે કેવા હારા કા બેન, હા હો બેન, એની જેવી માણહાઈ નહીં હો ગામમાં. આપણે બીજી બાઈ શું કે એમ તો એક આંખમાં ફૂલું હતું પણ આપણી આમાં કેવું ટગર ટગર જોતા કા. બેન એની વાત ન થાય, નીતિ તો એના બાપની બેન. આખી જિંદગી નીતિ ન ચૂક્યો એ માણસ, આખી જિંદગી 3 પતિ રીમો પણ કારે પાનું સોર્યું નહીં હો. લે હવે પાનાને નીતિને શું લાગે વળગે. વળી બીજી બાઈ શું કે એમ તો એક આંખે ઘોડીએ હાલતા ઠડીંગ ઠડીંગ પણ એ કેવા હારા ટપક ટપક હાલતા કા. હવે બીજી બેન શું કે એમ તો અમારી બાજુમાં રહેતા ને બેન, અમને બધી ખબર છે, રોજ હાથે 3 કોથળી પી જતા પણ બાળ સિવાય બીજું કઈ ભૂલ્યા નથી. લે સાહેબ, મારો કહેવાનો અર્થ કે આ જિંદગીમાંથી મારે ને તમારે એકવાર જવાનું છે, એ વાત ફાઇનલ છે. ભગવાન ભાગવતજીનું આયોજન કઈ રીતે, શું કામ કે ભાગવતમાં ભાગવતની 3 કથા આવે કે સનત કુમારોને નારદજી ભાગવત કથા કહે છે, ધંધુકારીને ગૌકર્ણ મહારાજ કથા કહે છે, અને મહારાજ પરીક્ષિતને સુખદેવજી મહારાજ કથા કહે છે. અને એમાં એક પ્રસંગ આવે, જગદીશભાઈ, ભાગવત કથાનું જેને હાર્ટ કહી શકાય, હૃદય કહી શકાય, એ એક રાક્ષસની કથા છે. એક શબ્દ બોલવામાં, આ સાંભળી લેજો, જિંદગીમાં બધું ગમે એમ કરજો પણ તમારી વાણીમાં વિવેક ન વયો જાય, એ ધ્યાન રાખજો. તમારા શબ્દ દોષ ન થાય. ઇન્દ્ર મહારાજના ગુરુ છે શુક્રાચાર્ય. બે મિનિટની અમારે તમને વાત કેવી છે. ઇન્દ્ર મહારાજના ગુરુ છે શુક્રાચાર્ય અને બૃહસ્પતિજી. દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય છે, દેવોના ગુરુ બૃહસ્પતિ છે, અને ઇન્દ્ર મહારાજના ગુરુ બૃહસ્પતિ. હવે ગુરુ શિષ્યને વાંધો પડ્યો, ગુરુનો ત્યાગ કર્યો, અને ઇન્દ્રએ બીજા, આ ભાગવતની કથા કહું છું, ઇન્દ્રએ બીજા ગુરુ ધાર્યા. આ એ સૂચવે છે કે ઘરના પિતા હારે કે પરિવારના વ્યક્તિ હારે તમે બગાડો તો એને કદાચ તમે માવતરને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હો તો એ માવતર કોઈ દી તમને શ્રાપ નહીં આપે. એ રોટલો કોકનો ખાતા હશે તોય કહેતા મારા દીકરાનું અભિરે ભરજે. પણ બાબુ, મારે ગૌરવ એ લેવું છે કે આપણો આ સમાજ છે ને, એ અડધો રોટલો ખાઈને મરી જાય પણ માવતરને જિંદગીમાં વૃદ્ધાશ્રમમાં મોકલ્યા હોય એવો દાખલો નથી. ભલા માણા, એનું ગૌરવ છે અમને.